જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. વૈષ્ણવો રોજની માફક આજે પણ 2 વાગ્યે આપણે વલ્લભ આખ્યાનના લાઈવ વાંચન અર્થે લાઈવ થઈ ચૂક્યા છીએ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. મુકેશભાઈ અઘેરા, આપ સર્વપ્રથમ વૈષ્ણવ છો જે લાઈવ થઈ ચૂક્યા છો, તમારું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, વલ્લભ આખ્યાન છે એ બીજું છે અને બીજા વલ્લભ આખ્યાનમાં 23મી કડીની અંદર ગોપાલદાસ છે એ ગાઈ રહ્યા છે 23મી પંક્તિમાં કે આગળ કહી રહ્યા છે કે રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ તે પુત્ર ભાવે પ્રગટ સે મન ઉપન્યો આનંદ. તો ગોપાલદાસજી વર્ણન એવું કરે છે કે નાના નાના 2 લાલન, એક તો દાઉજી અને બીજા સ્વયં ઠાકોરજી ખેલી રહ્યા છે. આ તો એ જ છે કે જે મારા વલ્લભને ત્યાં પ્રગટ થવાના છે. વાહ ભાઈ વાહ. દાઉજી છે એ શ્રી ગોપીનાથજી સ્વરૂપે પ્રગટ છે અને ગોવિંદ છે એ શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ છે. પારસભાઈ જય શ્રી કૃષ્ણ, રમેશભાઈ જય શ્રી કૃષ્ણ, રંજનબેન જય શ્રી કૃષ્ણ, જ્યોત્સનાબેન જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. જસવંતીબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો અહીં ગોવિંદ નામ કહ્યું. ગોવિંદ સ્વરૂપે પ્રભુએ ગોવર્ધન લીલા કરી હતી. શ્રી ગિરધરજીને 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને 7 દિવસ સુધી છત્ર બનાવીને ધારણ કર્યા. પછી સુરભી ગાયે આવી અને પ્રભુને ગોવિંદ નામ આપ્યું. ગોપાલદાસની વિશેષ આસક્તિ શ્રી ઠાકોરજીના એ ગોવર્ધનધારી સ્વરૂપમાં છે. પહેલા પણ કહ્યું હતું એમણે. શું કહ્યું હતું કે 7 દિવસ ગિરિવર કર ધૈર્યો વાસવ વૃષ્ટિ નિવારી. અહીં પણ પ્રભુનું નામ આપ્યું ગોવિંદ. અને પ્રભુએ વ્રજમાં પ્રાગટ્ય લઈને આખા વ્રજને સનાથ કર્યું. વ્રજવાસીઓના મનોરથ પૂર્ણ કર્યા હતા. એ જ પ્રભુ હવે શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટવાના છે એમ અહીંયા કહ્યું. જમનભાઈ, પ્રભુદાસભાઈ, સૂર્યકાંતભાઈ, કરશનભાઈ, ગીતાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો કોમેન્ટ કરીને ન જતા, સાંભળીને જજો. એટલે વલ્લભ આખ્યાન છે એ શું છે તમને કહી દઉં. અહીંયા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દીક્ષિતજી મહારાજજીના વચનામૃત છે એ આ વલ્લભ આખ્યાન વિશે શું કહે છે સાંભળો. કે મને શ્રી વલ્લભ આખ્યાન ઉપર અપૂર્વ પ્રેમ છે. એના ફલ સ્વરૂપે મેં આ ગુજરાતી ભાષાના ગ્રંથની સંસ્કૃતમાં ટીકા કરવાનો પ્રયાસ કર્યો છે. અને જ્યારે મારી બીમારી વધી જાય છે ત્યારે દવા હું નથી લેતો એમ આપશ્રી કહે છે. બધાને કહું છું કે વલ્લભ આખ્યાનના પાઠ કરો. પાઠના અંતે મારી તબિયત છે એ સારી થઈ જાય છે. આ મારો અનુભવ છે અને સૈદ્ધાંતિક રીતે અને મારા પ્રાણ રક્ષક તરીકે હું મહતી એવી શ્રદ્ધા રાખું છું, ધરાવું છું. હું તેને ઉપનિષદ તુલ્ય માનું છું આ વલ્લભ આખ્યાનને, એમ આપશ્રી દીક્ષિત રાયજી કહી રહ્યા છે. અને જેમ શ્રી ભાગવત છે એ સર્વેશામ સુખદાયક છે, તેમ હું કહું છું કે શ્રી વલ્લભ આખ્યાન છે એ સુખદાયક છે. અને શ્રીમદ ભાગવત સુખદાયક થાય તે માટે શ્રી મહાપ્રભુજીએ નિબંધ ગ્રંથ રચ્યો અને તેમ શ્રી વલ્લભ આખ્યાન છે એ સુખદાયક થાય તે માટે મારું આ પ્રવચન છે. એટલે આપશ્રીએ આવા સુંદર આશીર્વાચન આપ્યા છે તો અવશ્ય આ વલ્લભ આખ્યાન છે એનું શ્રવણ કરીએ. ગીતાબેન, કૃષ્ણાબેન, જ્યોત્સનાબેન, બાબુભાઈ, ખુશ્બુબેન, જમનભાઈ,
અને ગિરીશભાઈ, સર્વ વૈષ્ણવનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણભાઈ, વાડીએ જવાનું છે જમનભાઈ, તો રોકી ન શકાય, તો વિડીયો પડ્યો હોય ત્યારે અવશ્ય સાંભળી લેજો. જ્યોત્સનાબેન અને પીડી ચૌહાણભાઈ, સરસ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. મંગળાબેન, તમે આવી ચૂક્યા હોય, તમારું પણ હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો શ્રી વલ્લભને આ દર્શન છે એ કરતા થયું કે આ તો એ જ છે જે મારે ઘેર પુત્ર સ્વરૂપે પ્રગટ છે, અને આપ ભલે અત્યારે વ્રજમાં સુંદર લીલા કરી રહ્યા છે, પણ આપનો મનોરથ તો મારે ઘેર પધારવાનો છે. એ પ્રભુ કેવી રીતે પ્રગટવાના છે એનું વર્ણન કરતા ગોપાલદાસજી આગળ છે 23મી કડીમાં ગાઈ રહ્યા છે. શું ગાય છે કે બલદેવ શ્રી ગોપીનાથ કહીએ, શ્રી વિઠ્ઠલ નંદાનંદ, એ વેદ પંથ વિસ્તાર સે જન આપશે આનંદ. તો જો આની પહેલા લગભગ ગીતાબેને કે રમાબેન રુદાણીએ કહેલું હતું કે ગોપીનાથજી છે એમ એટલા કેમ પ્રસિદ્ધ નથી જેટલા ગુસાઈજીનું આટલું છે. તો આપણે એટલા ઉપરથી જ સમજી લઈએ કે બલદેવજીની વાતો કરતા કૃષ્ણ છે એ શા માટે, તો સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે એ ગુસાઈજી છે, એટલા માટે એમને મહાપ્રભુજીના જે સ્થાપેલ પુષ્ટિ માર્ગ છે એમનો આટલો વિસ્તાર કર્યો છે, અને ગોપીનાથજી છે એ બલદેવજીનું સ્વરૂપ છે. તો એટલા બલદેવજી છે એ કૃષ્ણ જેટલા જ આપણે જોઈએ છીએ કે એટલી નામના એમની આપણે નથી, પણ એનો ભાવ એવો નથી. વૈષ્ણવો, ગોપીનાથજી પણ પૂજ્ય છે, અને પાછું એવું છે કે એટલો વંશ એમનો ચાલ્યો નથી. જ્યારે ગુસાઈજીનો વંશની અંદર 7 પુત્રો અને એમના વંશજો એટલા પ્રવીણભાઈ, કલાવતીબેન, ચંદ્રિકાબેન, આરવ અને ધ્યાનવી, ભાવનાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો શ્રી બળદેવજી અને નંદન બંને શ્રી મહાપ્રભુજીને ત્યાં અનુક્રમે ગોપીનાથજી સ્વરૂપે અને શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટવાના છે. તો પ્રાગટ્ય લઈને વેદના પંથ એવા આ પુષ્ટિ માર્ગને વિસ્તારશે, નિજજનોના મનોરથ છે એ પૂર્ણ કરશે. શ્રી ગોપીનાથજી પધાર્યા. સાધન દીપિકા જેવા ગ્રંથ આપણને આપ્યો છે ગોપીનાથજીએ, અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન આપણને કરાવ્યું ગોપીનાથજીએ. તો શ્રી ગુસાઈજી પણ એમને વંદન કરતા કહે છે કે તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ, એટલે ગોપીનાથજીને ત્યાં વંદન કરે છે ગુસાઈજી પણ. પોતાના મોટા ભાઈ છે અને એમને મહાપ્રભુજીનું સ્વરૂપ છે બધાને બતાવ્યું. સરસ. તો રમાબેને નથી પૂછ્યું, કોઈ બીજાએ મને ખ્યાલ નથી. સરસ. બાબુભાઈ, હંસાબેન અને ગીતાબેન, હા ગીતાબેને પૂછ્યું હતું. સરસ, હા બરાબર છે. તો અહીંયા તમામ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ, ભલે આપણે આ શ્લોકને શ્રી ગુસાઈજીને વંદન કરીએ છીએ, પણ આ શ્લોક લખ્યો છે શ્રી ગુસાઈજીને, અને આપ શ્રીએ આ શ્લોકથી પોતાના મોટા ભાઈ શ્રી ગોપીનાથજીને વંદન કર્યા છે. વૈષ્ણવો, શ્રી ગોપીનાથજી એ વેદ પંથના વિસ્તાર માટે પધાર્યા છે. શું કીધું છે કે વેદના અને વેદ પંથના વિસ્તાર માટે આપ શ્રી પધાર્યા છે. તો એ જ પ્રમાણે શ્રી ગુસાઈજી પણ એ માટે ભૂતલ ઉપર પ્રગટ્યા અને પ્રગટીને નિજજનોના મનોરથ છે એ પૂર્ણ કર્યા. મિત્તલબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો શાસ્ત્રોમાં કૃપાના 6 પ્રકાર બતાવ્યા છે કે રક્ષા, કૃપા, પ્રવેશ, અભિવૃત્તિ, સ્થિતિ અને આશ્રય. કૃપાના 6 પ્રકાર: રક્ષા, કૃપા, પ્રવેશ, અભિવૃદ્ધિ, સ્થિતિ અને આશ્રય. તો સૌથી પ્રથમ કૃપાનો પ્રકાર છે. રક્ષા, અને શ્રી ગુસાઈજી કૃપા દ્વારા રક્ષા કરે છે. અને ઘણીવાર આપણને ગમતી વસ્તુ આપણાથી દૂર થઈ જાય છે, આપણને લાગે છે કે પ્રભુની કૃપા નથી, પણ ઘણીવાર અનુકૂળ વસ્તુ આપીને પ્રભુ છે એ કૃપા કરે, અને ઘણી વખત પ્રતિકૂળ વસ્તુ છે એ લઈ લે અને પ્રભુ કૃપા કરે. આપણા માટે જે હિતકારી ન હોય એ વસ્તુ આપણી પાસેથી લઈ લે, કારણ કે આપણી ઉપર કૃપા કરવી છે. તો પ્રભુ ગમતું હોય એ ન આપે, પણ આપણા માટે જે સારું હોય એ આપે. આપણને ગમતું હોય એ ન આપે, આપણા માટે જે સારું હોય એ પ્રભુ આપે. પ્રભુ દ્રષ્ટિ દ્વારા આપણી રક્ષા કરે છે. જ્યારે પ્રભુની દ્રષ્ટિમાં આપણે હોઈએ
ત્યારે આપણને ખબર પડતી નથી કે પ્રભુ ક્યારે અને કેવી રીતે આપણી રક્ષા કરી રહ્યા છે. પ્રભુના સાનિધ્યમાં હોઈએ તે સમયે આપણી રક્ષા થઈ રહી હોય એ માટે આપણા ભાવને પોષે તેવા લોકોનો સંગ કરાવે. આપણા ભાવના પ્રતિકૂળ હોય તેનો સંગ છે એ છોડાવી પણ દે. તો વૈષ્ણવ આની પહેલા પણ આપણે વાર્તામાં જોયું ને 84 વૈષ્ણવની વાર્તા, કે પ્રભુની કૃપા થઈ છે એમ ક્યારે માનવું? કે જ્યારે કોઈ ભગવદીયનો સંગ થઈ જાય. જ્યારે કોઈ ભગવદીયનો સંગ થાય ત્યારે માનવું કે આપણા ઉપર પ્રભુએ કૃપા કરી છે. તો પ્રતિકૂળનો સંગ છોડાવી અને અનુકૂળનો સંગ કરીને પણ પ્રભુ છે એ કૃપા કરે છે. શિલ્પાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. લાલજીભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો કૃપાનો બીજો પ્રકાર છે કૃપા. તો કૃપા એટલે કોઈ વાર કોઈ ક્ષણે કોઈ જીવમાં ભગવદ આવેશ લઈ અને પ્રભુ એ જીવ દ્વારા એવા કાર્યો કરાવી દે કે એને વિચાર આવે કે આ કાર્ય મેં કર્યું છે. એક અલૌકિક ભાવનું સંપાદન કરી અને અલૌકિક ભાવનું દાન આપીને પ્રભુ પોતાના ધર્મો અલગ અલગ જીવમાં સ્થાપિત કરે છે. ભગવાનમાં રહેલા સડ ધર્મ છે કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ ભાવોનું દાન છે એ પ્રભુ નિજજનોને કરે છે. એ દાન કેવી રીતે થાય? જ્યારે વૈષ્ણવ સર્વ સમર્પણ કરીને, સમર્પિત થઈને, પ્રભુને ભોગ ધરીને ખૂબ ભાવપૂર્વક, ખૂબ ઐશ્વર્યપૂર્વક પ્રભુની સેવા કરે, ખૂબ સાધન સામગ્રી સાથે, રાજ રચીલા સાથે સેવા કરે, એ વૈષ્ણવનો ઐશ્વર્ય ધર્મ છે. વીર્ય ધર્મ શું? વૈષ્ણવ જ્યારે બહારગામ જાય ત્યારે પોતાના ઠાકોરજી પોતાની સાથે પધરાવી જાય. યશ ધર્મ થયું. તો યશ ધર્મ શું? ભલે પોતે એકલો પ્રભુની સેવા કરતો હોય પણ ઘરનું વાતાવરણ એવું બનાવે કે બીજા લોકો પણ ઠાકોરજીની સેવામાં ખેંચાય, સેવામાં જોડાય. આવું થાય ત્યારે માનવું કે વૈષ્ણવનો યશ ધર્મ છે. બાકી તો બધા કે ભલે કરતા ઈ રૂમમાં, એના રૂમમાં ભલે ગયા, સેવા એકલા એકલા કરીએ, ન કોઈ આવે કે ન જાય, તો હજી યશ છે નહીં તમારામાં. એ યાદ રાખવું. યશ ધર્મ પ્રગટ્યો નથી. જ્યારે વૈષ્ણવ બીજા લોકોને પણ પ્રભુની સન્મુખ કરે, ઘણીવાર વૈષ્ણવો ઘરનું વાતાવરણ એવું કરી નાખે કે બીજાને સેવામાં જોડાવાનું મન જ ના થાય, કલહનું વાતાવરણ કરી નાખે, તો પ્રભુ ત્યાં કેમ રહી શકે? પાછા કહે કે હું સેવા કરું છું. ઘણીવાર વૈષ્ણવો એવી રીતે સેવા કરતા હોય કે જાણે 7 પેઢીને તારવાની જવાબદારી લઈને બેઠા છે. આપણે ભગવત સેવા કરીને કોઈના ઉપર ઉપકાર નથી કરતા, એ તો તમે તમારા માટે કરો છો, બરાબર ને? આપણો પોતાનો સ્વધર્મ આપણે નિભાવી રહ્યા છીએ. માટે ઘરનું વાતાવરણ એવું કરવું કે ઘરના લોકોને અભાવ ન આવે અને બધા છે એ સેવામાં જોડાય, એવું કંઈક કરાય, એવું રાખવું. વિઠ્ઠલભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. માનસી બેન અને મોખાબેન, આપના પણ જય શ્રી કૃષ્ણ સ્વીકાર્ય છે. મારા જય શ્રી કૃષ્ણ, તમારું પણ હાર્દિક સ્વાગત છે. તો લોકો કહે છે કે અમે સેવા કરીએ છીએ પણ ઘરના સાથ નથી આપતા. તમે કંઈક કહો એમાં જઈ અને આપશ્રીને કહે. હું કહું કે આ કલિકાલમાં આવા વાતાવરણમાં કોઈના સાથની આશા ના રાખવી. જે કરો છો એને કોઈ છે એ અટકાવતું ના હોય તો એને સૌથી મોટો સહયોગ માનવો. તમને કરવાની ના ન પડતા હોય ને એટલે મોટામાં મોટો સહયોગ થઈ ગયો એમ સમજી લો. કારણ કે આજનો સમાજ એવો છે કે પોતે કરે નહીં પણ બીજા કરતા હોય એને છે એ એમનાથી જોવાય પણ નહીં. માટે કોઈ રોકે નહીં અને એ છે ને સૌથી મોટામાં મોટી અનુકૂળતા માનવી. જોડે ઊભા ન રહે તો વાંધો નહીં પણ નડવા ના જોઈએ. નડતા ન હોય તો જોડે જ માનવા કે એ સાથ આપે જ છે એમ જ માની લેવું. માટે જ આપણે ઘરનું વાતાવરણ એવું કરીએ કે જેથી ઘરના બીજા બધા પણ પ્રભુની સેવામાં જોડાય. એ આપણો યશ છે. બધા લોકો સેવામાં જોડાય, એનાથી પ્રભુને પ્રસન્નતા થાય. એ વૈષ્ણવની શ્રી એટલે કે એ પૂંજી છે. અને ભગવદ સેવા કરીએ ત્યારે આપણી અંદર એટલું જ્ઞાન હોય કે દૂધઘર શું કહેવાય, અનસખડી સખડી કોને કહેવાય, પ્રસાદી અનપ્રસાદી, આચાર વિચાર વગેરેનું જ્ઞાન છે તે વૈષ્ણવનું જ્ઞાન. તો વૈરાગ્ય 2 હોય.
એક આપણી પાસેની બધી વસ્તુઓ કોઈને દાનમાં આપી દેવી તે વૈરાગ્ય, અને બીજું એ કે બધી વસ્તુ આપણી પાસે હોય પણ એમ માનીએ કે આમાં મારું તો કંઈ પણ છે નહીં, આપણું કશું છે નહીં, આ બધું જે છે એ તો એનું છે, એ પણ વૈરાગ્ય જ કહેવાય. તો સર્વ વસ્તુ પ્રભુને સમર્પણ કરી દઈએ, માલિક મટી અને ટ્રસ્ટી બનીને રહીએ. આ વસ્તુ તો એની છે અને એને આપવાની છે, હું તો માત્ર સંભાળવા બેઠો છું, ખાલી એને સંભાળવા માટે બેઠો છું. એ વૈષ્ણવનો વૈરાગ્ય કહેવાય. આ છે વૈષ્ણવને થતું અલૌકિક ભાવનું દાન અને તેના દ્વારા થતી પ્રભુની કૃપા. દીપિકાબેન, અરુણભાઈ, આપ સર્વ વૈષ્ણવનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો કૃપાનો ત્રીજો પ્રકાર છે પ્રવેશ. પ્રવેશ એટલે શું? ભગવાન કેટલીક વાર કોઈ કાર્ય કરવા માટે બીજી વસ્તુની અંદર છે એ પ્રવેશ કરે. કોઈ વસ્તુ દુર્ગમ હોય પણ અનાયાસ આપણને ક્યાંકથી આવીને મળી જાય. કોઈ માણસ જલ્દી કોઈને મળતો ન હોય પણ તમને ગોતતો ગોતતો આવી જાય. રાજુભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. હા, મહાપ્રભુજીની કૃપા હોય તો ઘરના બધા પરિવારજનો છે એ સેવામાં પણ એ પહોંચે, સેવામાં આપણી સાથ આપે, અને ન આપે, નડે નહીં તો એમ જ માનવું કે સાથ આપી રહ્યા છે. નૂતનબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. રસિકભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો જે માણસ કોઈ દી કોઈને જલ્દીથી મળતો ના હોય, એ આપણને ગોતતા ગોતતા આવી જાય, ત્યારે માનવું કે આપણા ભગવદ કાર્યો પૂરા કરવા માટે ઠાકોરજીએ કેટલાક સમય માટે એની અંદર પ્રવેશ કર્યો છે અને પ્રવેશ કરીને આપણું આ કાર્ય છે એ સાધ્યું છે. ચોથો પ્રકાર છે અભિવૃદ્ધિ. તો ઠાકોરજી જ્યારે કોઈ જીવની ઉપર દ્રષ્ટિ કરે, શ્રી ઠાકોરજી જ્યારે કોઈ જીવનું વર્ણન કરવાના હોય ત્યારે એના ભાવમાં સાધક તત્વોની વૃદ્ધિ કરે અને બાધક તત્વો હોય તે એનાથી દૂર કરે. એના ભાવને સાધવાવાળા લોકોને એની સાથે જોડાતા જાય, એના ભાવને તોડવાવાળા, પ્રભુથી વિમુખ કરવાવાળા લોકોને એનાથી દૂર કરતા જાય. આ છે એ પણ પ્રભુની કૃપા છે. એને ખબર હોય પ્રભુને કે આનો સંગ છે આના માટે યોગ્ય નથી, તો એ માણસને દૂર કરી દે, અને એમ થાય કે આનો સંગ કરશે તો એની ભક્તિને પોષણ મળશે, તો એવા સાથે આપણો સંગ કરાવી દે. તો એ પ્રકારે પણ પ્રભુ આપણી ઉપર કૃપા કરે છે. એકતાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ઇન્દુબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. પાંચમો પ્રકાર છે સ્થિતિ. સ્થિતિ એટલે પ્રભુ જ ભક્તનું પાલન કરે, રક્ષણ પણ કરે, અને એના મનમાં મનોરથ પૂરા છે, જે કંઈ કરવાના એ પણ પ્રભુ છે એના મનના મનોરથ છે પૂરા કરે. તો આપણી કેપેસિટી કેટલી છે એની આપણને ખબર ન હોય પણ પ્રભુને ખબર હોય. કાલ વાત કરી હતી ને આપણે પેલા છોકરાની વાર્તામાં કે પાત્ર તો ઘણું નાનું હતું પણ પ્રભુએ ખૂબ આપી દીધું, એમ એટલું પાત્ર નહોતું છતાં પણ પ્રભુને કૃપા કરવી છે. જો વરસાદ વરસાવી દીધો એ બાળક પર, ગુસાઈજીની કૃપાથી એટલે ઠાકોરજી એમના નંદાલય ઠેક લઈ ગયા. તો જ્યારે કસોટી થાય ત્યારે ખબર પડે કે આપણી ક્ષમતા કેટલી છે. આપણને લાગે કે આપણે બહુ ઢીલા છીએ, લાગણીશીલ છીએ, પણ કસોટી આવે ત્યારે ક્ષમતાનો ખ્યાલ આવે. શ્રી ઠાકોરજી ક્યારેય પણ કોઈની કેપેસિટીથી વધારે દુઃખ કે તકલીફ આપતા નથી. આપણું ધૈર્ય, આપણું સામર્થ્ય કેટલું છે એનો અનુભવ થાય, પરિચય મળે. આમ કસોટી દ્વારા પ્રભુ સ્થિતિ એટલે કે પાલન કરે. અને છઠ્ઠો પ્રકાર છે આશ્રય. તો જીવની અંદર પ્રભુને મળવાનો ભાવ જાગે અને એ પ્રભુને શરણે જાય, એ પણ કૃપાનું એક લક્ષણ છે. કોઈ માણસ ચાલતો જતો હોય, ખાડામાં પડે અને પગ ભાંગે, ત્યારે પ્રભુને કહે કે હું તો 30 વર્ષથી આ રસ્તે જ જતો હતો પણ ક્યારેય મને આટલી તકલીફ નહોતી પડી. આજે મને કેટલી પીડા થઈ રહી છે, તે આટલું કષ્ટ મને કેમ આપ્યું? એ ભક્તે આ સાંભળીને કહ્યું કે 30 વર્ષથી કષ્ટ ન પડ્યું એ માટે પ્રભુનો આભાર નથી માનતા, પણ આજે એકવાર કષ્ટ પડ્યું અને ફરિયાદ કરો છો. જ્યારે આવો ભાવ હૃદયમાં આવશે ત્યારે દૃઢતા આવશે. દરેક પરિસ્થિતિમાં પ્રભુની કૃપાનો અનુભવ થશે. આમ પ્રભુની કૃપાનો અનુભવ છે આ 6 પ્રકારે થાય.
આનો અનુભવ કરવા માટે સ્વયં દાઉજી જે ક્રિયાશક્તિ છે તે પ્રગટ્યા. ગોપીનાથજી પ્રભુ સ્વયં રસરૂપ છે, ક્રિયા અને રસ બંને માટે સાથે છે એ પ્રગટાવવાના છે. તો રસ અને ક્રિયા બંને સાથે પ્રગટાવવાના છે એ વાત અહીં કહી રહ્યા છે. હવે શ્રી મહાપ્રભુજી આગળ ક્યાં પધાર્યા તેનું વર્ણન કરતા અહીં ગોપાલદાસ છે એ 25મી કડીની અંદર ગાઈ રહ્યા છે પંક્તિમાં કે ત્યાંથી કેસી ઘાટ પાઉં ધર્યા, કહી કથા તત્વ સમાધિ, રસપુંજ પુરુષોત્તમ પ્રમાણ્યા, સરસ્વતી તજી આધી. વૃંદાવનથી શ્રી મહાપ્રભુજી કેસી ઘાટ પધાર્યા, જ્યાં પ્રભુએ કેસી નામના દૈત્યનો ઉદ્ધાર કર્યો હતો, અને ત્યાં પણ શ્રી મહાપ્રભુજીને પુનઃ એકવાર દાઉજી અને પ્રભુ બંને તેમને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટવાના છે એવો અનુભવ થયો. ત્યાં આપણે શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. પારાયણ કરી અને સરસ્વતીજી છે એની ચિંતા આપે દૂર કરી. સરસ્વતીજી પ્રભુને એમના નાથ માને છે, એટલે એ પ્રભુના સ્વામીની છે. જ્યારે વાણી દ્વારા પ્રભુનું વિકૃત ચિંતન કરવામાં આવે ત્યારે, પ્રભુની લીલાનું જ્યારે વિકૃત રીતે વર્ણન કરવામાં આવે ત્યારે સરસ્વતીજીને ચિંતા થાય. તો વ્રજમાં રસપુંજ સ્વરૂપે પૂર્ણ પુરુષોત્તમે પધારીને લીલા કરી હતી. જ્યારે જગતમાં એના ખોટી રીતે અર્થઘટન થવા લાગ્યા ત્યારે સરસ્વતીજીને ચિંતા થઈ કે મારા પ્રભુનું યથાર્થ રીતે વર્ણન છે વાણી દ્વારા કોણ કરશે. ત્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા. આપે શ્રીમદ ભાગવતના 7 પ્રકારે શાસ્ત્રે, પ્રકરણે, સ્કંધે, અધ્યાય, પદે, વાક્ય અને અક્ષરે અર્થ કર્યા અને પ્રભુના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. ત્યારે સરસ્વતીજીની ચિંતા દૂર થઈ. હવે કોઈ એવું પધાર્યું છે કે જે મારા પ્રભુનું વર્ણન કરી શકે. એટલા માટે તો શ્રી મહાપ્રભુજીને વાકપતિ કહેવાયા. તો શ્રી મહાપ્રભુજી થાનેશ્વર પધાર્યા હતા. ત્યાં રામાનંદ પંડિત હતા. તેમની સાથે શાસ્ત્રાર્થમાં મોટા મોટા પંડિતો પણ પરાસ્ત થયા. એ સામે આવીને બેઠા કહે છે કે મારે આપની સાથે શાસ્ત્રાર્થ કરવો છે. ભલે શ્રી વલ્લભે સંમતિ આપી. રામાનંદ પંડિત બોલવા પ્રયત્ન કરે છે, પણ તેમની વાણી જ બંધ થઈ ગઈ. શબ્દ જ બહાર નીકળતા નથી, અવાજ જ આવતો નથી. કહેવા શું માંગતા હોય અને કહેવાય જાય છે કઈ. તો શ્રી મહાપ્રભુજી કહે કે તમે હવે કહેવા શું માંગો છો. લજ્જિત થયા અને પાછા ગયા. બીજા દિવસે ફરી શાસ્ત્રાર્થ માટે તૈયાર કરીને આવ્યા, પણ જ્યાં બોલવા જાય ત્યાં વાણી બંધ થઈ જાય, કારણ કે વાકપતિ જ પોતે આપશ્રી છે. તો પંડિત વિચાર કરે છે કે મોટા મોટા વિદ્વાનોને મેં પરસ્ત કર્યા ને આજે મને થાય છે શું. અહીં વલ્લભની આગળ મારી વાણી કેમ બંધ થઈ જાય છે. ચિંતા થઈ. સરસ્વતીજીનું અનુષ્ઠાન કર્યું. સરસ્વતીજી પ્રગટ થયા અને વરદાન માંગ્યું છે. એવું વરદાન આપો કે મોટામાં મોટા વિદ્વાન હોય કે જ્ઞાની હોય એ મને હરાવી ન શકે. એવું વરદાન છે એ માંગ્યું. વરદાન આપ્યું. વરદાન લઈને પાછા શાસ્ત્રાર્થ માટે ગયા. જ્યાં શ્રી વલ્લભની સામે આવીને બેઠા કે પાછી વાણી બંધ થઈ ગઈ. વિચાર કરે છે કે મને વરદાન મળ્યું છે છતાં આવું કેમ થાય છે. રમેશભાઈ, કૌશલભાઈ, પરસોત્તમભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. કે આવું વરદાન લઈને આવ્યા સરસ્વતીજી પાસે ને પાછી વાણી બંધ થઈ ગઈ. એટલે પાછા લજ્જિત થયા અને પાછા આવ્યા. સરસ્વતીજીને પૂછ્યું કે આપનું વરદાન કેમ ના ફળ્યું. મોટામાં મોટા પંડિત પણ મારી સામે જીતી નહીં શકે એવું વરદાન આપે આપ્યું હતું, તો પછી મારી વાણી કેમ બંધ થઈ ગઈ. તમે મને સાથ કેમ ના આપ્યો. ત્યારે સરસ્વતીજીએ કહ્યું કે રામાનંદ, મેં પંડિતને જીતવાનું વરદાન આપ્યું હતું, ઈશ્વરને જીતવાનું નહીં. વલ્લભ તો સ્વયં વાણીના પતિ છે અને એમને તું ક્યાંથી જીતી શકે. શું કીધું કે શ્રી વલ્લભ સ્વયં ઈશ્વર છે અને વાણીના તેઓ પતિ છે, એને તું ક્યાંથી જીતી શકે. પંડિતો હોય ને એને તું જીતી શકે એવું વરદાન આપ્યું. તો ભૂલા મિશ્રનો પણ પ્રસંગ છે વૈષ્ણવો કે બ્રાહ્મણના ઘરમાં એમનો જન્મ થયો. માતા પિતા શીખવીને થાકી ગયા, પણ એક અક્ષર પણ એમને યાદ ન રહે
અને કંઈક તો શીખ, પણ હું શીખે? બ્રાહ્મણના ઘરમાં જન્મો છે, નહીં શીખે તો કેમ ચાલશે? છેલ્લે થાકી કંટાળી અને કાશી ભણવા મોકલ્યા બુલા મિશ્રને. એટલે કાશી વિદ્યાની નગરી છે, ત્યાં જઈને તો કંઈક શીખશે જ. અને કાશીમાં વર્ષો સુધી રહ્યા. વિદ્યાગુરુ છે એને શીખડાવીને થાકી ગયા. એને વિદ્યા આવી જ નહીં, ચડી જ નહીં, કશું જ યાદ ના રહીએ. છેલ્લે ગુરુએ કહ્યું, ભાઈ તારા ભાગ્યમાં વિદ્યા નથી. બુલાને બહુ દુઃખ થયું, મારા ભાગ્યમાં જ્ઞાન નથી. બ્રાહ્મણના ઘરમાં જન્મીને આવું જીવન જીવીને શું કરવાનું? એના કરતા તો આત્મહત્યા કરી અને જીવનને સમાપ્ત કરી દઉં. અને ગંગાજીમાં ડૂબી મરવા ગયા. ત્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને એવું સાંભળ્યું કે આત્મહત્યા કરી અને કોકે પ્રશ્ન પૂછ્યો કે આ ગંગાજીમાં ડૂબકી મારે તેનું શું થાય? એમ એના ભેગા જે મહાપ્રભુજી ભેગા હતા વૈષ્ણવ એને પૂછ્યું. એટલે એના જવાબમાં એ શું બોલે છે? મહાપ્રભુજી પધાર્યા અને એને એવું સાંભળ્યું ત્યાં આને કે આત્મહત્યા કરીને મરીશ તો મારી દુર્ગતિ તો થશે, પણ એકવાર જઈને એ મહાપુરુષને તો મળી આવું. એટલે મહાપ્રભુજી પાસે મળવા જાય છે. એમ કહેવાય છે કે એ પહેલા એણે સરસ્વતીજીની પણ ઉપાસના કરી હતી. સરસ્વતીજીએ કહેલું કે આ જન્મમાં તો શું, આવનારા 7 જન્મમાં પણ તારે કોઈ જ્ઞાનનો યોગ નથી. આ બુલા મિશ્રને એવું કહી દીધું કે 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં વિદ્યા છે જ નહીં. તો શ્રી મહાપ્રભુજીની સામે ગયા તો ત્યાં શ્રી વલ્લભના દર્શન કરતા સાક્ષાત પ્રભુના દર્શન થયા અને શરણે ગયા મહાપ્રભુજીના. શ્રી મહાપ્રભુજી એમને કૃષ્ણાશ્રય ગ્રંથ રચીને શીખડાવ્યો. આજ્ઞા કરી કે આ ગ્રંથનું તું પાઠ કર, કૃષ્ણાશ્રય. તો આપે બુલા મિશ્રને આ છે એ ગ્રંથ સમજાવ્યો અને ગ્રંથનો અભ્યાસ છે એ કરતાની સાથે એને સકલ શાસ્ત્રો, 4 વેદ, 18 પુરાણ છે એને કંઠસ્થ થઈ ગયા. બુલા મિશ્રને વિદ્યા ભાગ્યમાં નહોતી, હાથ જન્મ હતી, પણ આ મહાપ્રભુજીના શરણે ગયા. કૃષ્ણાશ્રય ગ્રંથ છે એમને ભણાવ્યો મહાપ્રભુજીએ. ત્યાં આટલું શીખી ગયા, 4 શાસ્ત્રો, આ 4 વેદ શાસ્ત્રો ને 18 પુરાણો. તો પુનઃ સરસ્વતીજી પાસે ગયા અને કહ્યું કે આપે મને કહ્યું હતું કે તારા ભાગ્યમાં 7 જન્મ સુધી વિદ્યા નથી, તો પછી મને અચાનક આ બધું સ્ફુરિત કેવી રીતે થયું? સરસ્વતીજી કહ્યું કે હું તો વાણી છું, વલ્લભ તો વાકપતિ છે, એ તો મારા સ્વામી છે, વાણીના સ્વામી છે. તેઓ મને આજ્ઞા કરે કે ત્યાં મારે તો જવું પડે. એટલે વલ્લભે કે આજ્ઞા કરી એટલે મારે તો ત્યાં જવું જ પડે, ભલે એના ભાગ્યમાં સરસ્વતી હોય કે ના હોય. તો આમ જેની પાસે કોઈ જ્ઞાન ન હતું તેને માત્ર કૃષ્ણાશ્રયના પાઠથી શ્રી વલ્લભે સકલ શાસ્ત્રોનું જ્ઞાન છે એ કરાવ્યું. સરસ. વાકપતિ નમઃ બાબુભાઈ કહી રહ્યા છે, ખૂબ સરસ. ભાવનાબેન કે છે તમારી વાણી ખૂબ સરસ છે. આ તમે અત્યારે એવો જ પ્રસંગ ચાલે છે ને તમે એવું કહો છો. તો વાકપતિ વિભુદેવેશ્વર છે એ તો શ્રી મહાપ્રભુજી છે, જેમની એના પર કૃપા થાય એ કાંઈક 2 શબ્દો બોલી શકે. બાકી તો કેટલા પંડિતોને હરાવી દેતા હતા, એવા રામાનંદ પંડિતની પણ વાણી ખુલતી નથી. તો એ તો જ્યારે મહાપ્રભુજીની કૃપા હોય વૈષ્ણવો ત્યારે છે એ આપણે કંઈક બોલી શકીએ, 2 શબ્દ પણ આપણા બહાર નીકળે, બાકી નીકળે જ નહીં. આપણી જીવા છે એ ઉપડે જ નહીં. આ તો મહાપ્રભુજીની કૃપા છે વૈષ્ણવો. જે.આર. વડાલિયા, જય શ્રી કૃષ્ણ. રંજનબેન આપનું પણ હાર્દિક સ્વાગત છે, જય શ્રી કૃષ્ણ. તો આમ જેની પાસે કોઈ જ્ઞાન ન હતું તેને માત્ર કૃષ્ણાશ્રયના પાઠથી શ્રી વલ્લભે સકલ શાસ્ત્રોનું જ્ઞાન કરાવ્યું ને એટલા માટે કહ્યું કે શ્રી ઠાકોરજીના મૂળ સ્વરૂપને, મૂળ ચરિત્રને પ્રગટ કરી ને આપે સરસ્વતીજીની ચિંતા છે એ દૂર કરી. કે હવે કોક એવું આવ્યું અહીંયા ભૂતળ પર પધાર્યા અને હવે તેઓ આગળ 25મી કડીમાં ગોપાલદાસજી એવું કહે છે કે શ્રી ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમળ ચરણ, હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. શ્રી ગિરિરાજને અત્યારે આશ્વાસન આપવાની વાત કરી, આશ્વાસ. તો શ્રીનાથજીની પ્રાકટ્ય વાર્તાની જ પંક્તિ છે આ વૈષ્ણવો કે એક શ્રી વ્રજવાસીની ગાય છે દૂધ આપતી હતી. વ્રજવાસી વિચાર કરે કે દૂધ કોઈ દોઈને લઈ જાય છે કે પછી શું. એકવાર એણે ગોવાળને ગાયોનો પીછો કરવા મોકલો. એણે જોયું કે ત્યાં ગાય છે ગિરિરાજ ઉપર ચડી ગઈ, એ જગ્યાએ ઊભી રહી અને એના આંચળથી દૂધનો સ્ત્રાવ છે થવા લાગ્યો. ગોવાળે વ્રજવાસી પાસે આવીને કહ્યું કે આજે તો અદ્ભુત દ્રશ્ય જોયું. ગાય દૂધ છે સ્ત્રવી દીધું, એનું એણે વર્ણન કર્યું. તે સાંભળીને એક વૃદ્ધ વ્રજવાસીએ કહ્યું
કે એવું સાંભળ્યું છે કે જ્યાં ધન છુપાયેલું હોય ત્યાં આવું થાય કે જાતે ગાય છે પોતે સ્વતઃ પોતાનું દૂધ છે ત્યાં સ્ત્રવે. બધા વ્રજવાસીઓ છે પર્વત ઉપર જોવા માટે ગયા. ગિરિકંદરમાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે, નંદ યશોદા કેરા લાલન વ્રજ સો કીધું સનાથ, ગોવર્ધન રસિયા રે મારે મને વસિયા વ્રજનાથ, મધુર વાલો હસિયા રે. શિલા ઉઠાવીને જોયું તો એમાંથી પ્રભુની વામ ભુજાનું પ્રાગટ્ય થયું અને શ્રાવણ સુદ પાંચમના દહાડે થયું ભુજા દર્શન. આપણે પરમ દિવસે જોયું હતું. આજ દિવસ તો શ્રાવણ સુદ પાંચમના દાડે થયું ભુજા દર્શન રે, ગિરિકંદરામાં બિરાજે મારો વાલો, શું કહું પ્રસન્ન વદન, ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ, મધુર વાલો હસિયા રે. લગભગ 70 વર્ષ સુધી શ્રીનાથજી બાવાની એ ભુજાનું પૂજન થતું રહ્યું. માત્ર એક ભુજાનું દર્શન છે એ 70 વર્ષ સુધી થતું રહ્યું સતત. અને દૂર દૂરથી લોકો આવતા, પર્વતના એ દેવની માનતા ભુજાનું પૂજન કરતા. ઘણા દિવસ પૂજાનું પૂજન ચાલ્યું તે વ્રજ માય રે, દૂધ દહીં સ્નાન કરાવે મહિમા કયો ન જાય, ગોવર્ધન રસિયા રે. તો બધા દૂધ દહીં લઈને જાય, સ્નાન કરાવે, મહિમા વધતો ચાલ્યો. એક દિવસ શિલા હટાવી અને જોયું તો અંદર શું જોયું? છિદ્ર સહિત શિલા ગિરિવરની, તેમાં શ્યામ સ્વરૂપ રે, એક ગાય ત્યાં નિત્ય જાય છે, દૂધ સ્રવે તદ્રુપ, ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ, મધુર વાલો હસિયા રે. અંદર કોણ છે એ જોઈએ તો ખરા, એવો વિચાર કરીને બધાએ શિલા ઉઠાવી અને મોટા મોટા વ્રજવાસીઓ આવ્યા. સૌએ શું જોયું કે ગિરિશિલા ઉચકીને જોયું તો દીઠા શ્યામ સ્વરૂપ રે, પૂછ્યું દેવતા પર્વત કેરા, શું છે તમારું નામ, ગોવર્ધન રસિયા રે. શિલા ઉચકીને જોયું તો જેમની ઉર્ધ્વ ભુજાના દર્શન થતા હતા તે સુંદર શ્યામ સ્વરૂપના દર્શન થયા. બધા એને પૂછે છે કે બાબા આપ કોણ છો, તમારું નામ શું છે? પ્રાણ જીવન ત્યારે એમ જ બોલ્યા કે દેવ દમન મુજ નામ રે, મહિમા ચાલ્યો વ્રજમાં જાજો, પૂર્ણ કરે સૌ કામ, ગોવર્ધન રસિયા રે. તો વ્રજવાસીઓ કહે છે કે આપ અંદર બિરાજ્યા છો, બહાર પધારો અને મુખારવિંદના દર્શન તો કરાવો. ત્યારે બેન આ રાત્રે સત્સંગમાં આ ગાવું છે તમારે તો સરસ, હું યાદ કરાવીશ ગીતાબેન, તમે આજે સ્ક્રીન ઉપર રાત્રે આવી જાજો અને આ ગીત છે આ ધોળપદ ગાજો. તો કે મુખારવિંદના દર્શન તો કરાવો. ત્યારે શ્યામ સુંદરે કહ્યું કે મને બહાર પધરાવા વાળો હજી પ્રગટ થયો નથી. શ્રીનાથજીનું મુખ એ તો કમળ છે અને મહાપ્રભુજી ભક્તિ માર્ગના સૂર્ય છે. જ્યારે સૂર્ય ઉગે ત્યારે કમળ ખીલે. એટલે સંવંત 1535માં ચૈત્ર વદ 11 શ્રી મહાપ્રભુજી ચંપારણ્યમાં પ્રગટ્યા અને જ્યાં ભક્તિ માર્ગના સૂર્યનો ઉદય થયો તે જ દિવસે શ્રીનાથજીના મુખારવિંદના પણ દર્શન થયા. તો ભક્તિ માર્ગનો સૂર્ય ઉગ્યો અને પ્રભુનું મુખ કમળ પણ ખીલ્યું. આમ ધીમે ધીમે સમય છે પસાર થયો અને શ્રી મહાપ્રભુજી ભારત પરિક્રમા કરતા કરતા ઝારખંડમાં પધાર્યા હતા. ત્યારે શ્રીનાથજીએ એમને આજ્ઞા કરી કે આપ અહીં પધારો અને મને પર્વતમાંથી બહાર પધરાવો. શ્રી મહાપ્રભુજી પરિક્રમા અધૂરી મૂકી વ્રજમાં પધાર્યા. સાધુ પાંડેને ત્યાં પધાર્યા. સદુ પાંડે છે એની દીકરી નરો રોજ શ્રીનાથજી માટે દૂધ લઈને જતી હતી. આજે મહેમાનોના સ્વાગતમાં દૂધ લઈ જવાનું ભૂલી ગઈ અને પર્વત ઉપરથી શ્રીનાથજીએ બૂમ પાડી, મુझे ભૂલી લગી હૈ નરો, મેરે લીએ દૂધ લેકે આ. શ્રી મહાપ્રભુજીએ સાંભળ્યું કે આ સુંદર વાણી કોની? ખબર પડી કે આ તો એ જ પર્વતના દેવ છે જે નરોને બોલાવી રહ્યા છે. શું કીધું તો એને દમલાક તે કઈ સાંભળ્યું? આ શબ્દ થયો એ તો કે જે શબ્દ ઝારખંડમાં થયો તો એવો જ શબ્દ અહીંયા સંભળાયો છે. એટલે કે વાણી એક જ છે. એટલે નિશ્ચય પ્રભુ અહીં પ્રગટ્યા છે. તો નરો દૂધ લઈને ગઈ અને પૂછે છે કે આજે મોડું કેમ થયું? નરો કહે છે કે મહારાજ પાહુને આયે હે. નરો દૂધ આરોગીને પાછી ફરી વલ્લભ પૂછે છે કે આમાં કઈ વધ્યું છે? મહારાજ કેટલાક બુંદ છે. અને શ્રી વલ્લભ એ મટુકીને મસ્તક પર ચડાવી અને અધરામૃત આરોગ્યા છે. બીજા દિવસે શ્રી મહાપ્રભુજી અને સદે પાંડે છે બધા
એ વગેરે સર્વ વ્રજવાસીઓ પર્વત ઉપર એ પર્વતના દેવના દર્શન કરવા પધાર્યા. શ્રી ગિરિરાજ બાવાનું એક સ્વરૂપ હરિદાસ વર્ય છે. આ પ્રભુના દાસોમાં શ્રેષ્ઠ છે. કોણ? ગિરિરાજ પર્વત, ગિરિરાજ બાવા. શ્રી ગિરિરાજ બાવાનું એક સ્વરૂપ હરિદાસ વર્ય છે અને આપ પ્રભુના દાસમાં શ્રેષ્ઠ છે. એટલે એટલો તાપ હતો કે મારા અંદર પ્રભુ પ્રગટ્યા છે, પણ એમનો સેવાક્રમ ચાલુ થતો નથી. પ્રભુને અન્નપ્રાશન કરાવવા વાળું કોઈ નથી, કારણ કે પ્રભુ તો ખાલી માત્ર દૂધ દહીં જ આરોગ્ય છે, દૂધ દહીં માખણ વગેરે. અન્નનો એક પણ દાણો હજી શ્રીજી બાબાએ આરોગ્ય નથી. આપ માત્ર દૂધ આરોગીને બિરાજી રહ્યા છે. તો જલ્દી કોઈ પ્રકારે મારા પ્રભુનો સેવા પ્રકાર ચાલુ થાય, ભોગ ધરાય તો સારું. એટલો તાપ કર હતો કે આપ સહન ન કરી શકે ગિરિરાજ બાવા. તાપનું સમન થાય સ્નેહથી, તે માટે બધા ગિરિરાજ બાવાને દૂધથી અભિષેક કરાવવા લાગ્યા. દૂધ એટલે શુદ્ધ સ્નેહ. તો શ્રી ગિરિરાજજી ઉપર શ્રી વલ્લભ પધાર્યા ત્યારે એમને થયું કે હવે મારા શ્રીનાથજીનો સુખનો વિચાર કરવા વાળું કોક પધાર્યું, સેવા પ્રકાર પ્રારંભ કરવા વાળું કોઈ પધાર્યું. અને શ્રી મહાપ્રભુજી ઉપર પધાર્યા અને સામેથી શ્રીજી પણ શ્રી વલ્લભના દર્શન કરવા માટે પધાર્યા. અને શ્રીનાથજીને શ્રીજીથી ન રહેવાયું, તેઓ સામે દોડ્યા અને શ્રી વલ્લભ પણ છે દોડ્યા અને બંને એકબીજાને છે ભેટી પડ્યા. તો આમ પ્રથમ મિલન છે એ થયું અને ગિરિરાજ બાવા છે એના પર પગ ધર્યો મહાપ્રભુજીએ. એટલે હવે એમને સાંત્વના થઈ કે હવે મારા પ્રભુ છે એનો કોઈ સેવા પ્રકાર ચાલુ કરવા વાળા પધાર્યા છે અને એમનો જે તાપ હતો એનું શમન થયું. હવે ગોપાલદાસજી 27મી પંક્તિમાં કહે છે કે હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ, નવરંગ નાગર પ્રગટ્યા મન પૂરવા બહુ કા. તો આ પંક્તિ છે આજે ન લેતા કાલે છે સમજીશું વૈષ્ણવ. તો સાથે મળીને આવતીકાલે એનો ભાવાર્થ સમજે વૈષ્ણવ. ત્યાં સુધી બધા જ વૈષ્ણવો મારા જય શ્રી કૃષ્ણ. શ્રી બાલાજી સકી જય, કુશાઈજી પરમ દયાલ કી જય. રેખાબેન ઠક્કર જય શ્રી કૃષ્ણ, દીતીબેન પડુ જય શ્રી કૃષ્ણ, જિંકલબેન જય શ્રી કૃષ્ણ, રેખાબેન જય શ્રી કૃષ્ણ.